સુરતમાં કુખ્યાત ચિરાગ ગોટી પછી તેના પિતાની ધરપકડ થઈ છે. ચોક બજાર પોલીસે ઘનશ્યામ ગોટીની ધરપકડ કરી છે. ધાકધમકી, ખંડણી અને મારામારીની ફરિયાદ થતા કાર્યવાહી કરાઈ હતી. ચિરાગ ગોટીના ગુનાહિત કૃત્યોમાં પૂરેપૂરો સાથ આપતો હતો ઘનશ્યામ ગોટી સામાન્ય લોકો પર કહેર વરસાવતા હતા. બાપ દીકરાની જોડી અને ચિરાગનો ભાઈ નિરાંત ગોટી, યુવરાજ જાધવ સહિતના 3 શખ્સો ફરાર છે. વ્યાજે પૈસા આપીને પઠાણી ઉઘરાણી કરતી હતી આ ગોટી ગેંગ. ગઈકાલે ચિરાગ ગોટીની ધરપકડ થઈ હતી. હવે તેના પિતા ઘનશ્યામની પણ ધરપકડ થઈ છે. લોકોને ઓફિસમાં બોલાવીને માર મારતો હતો ચિરાગ ગોટી. ચિરાગ ગોટીની ધરપકડ થતા ધીમે ધીમે ભોગ બનનાર લોકો સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ચિરાગ ગોટીના અત્યાચારનો ભોગ બનનાર 10 લોકો આગળ આવ્યા છે અને આગામી દિવસોમાં ચિરાગ ગોટી અને તેના સાગરીતો સામે વધુ ફરિયાદ નોંધાવાની શક્યતા છે. તો સુરતમાં ચિરાગ ગોટીના ત્રાસ સામે લોકોએ અવાજ ઉઠાવ્યો છે. ચિરાગ ગોટીની ગુંડાગીરી સામે કતારગામમાં પ્રજાપતિ સમાજનો વિરોધ. ભાજપના આગેવાન નંદલાલ પાંડવે પ્રજાપતિ સમાજને આહવાન કર્યું અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને સમાજને એક થવા કહ્યું છે. પોસ્ટમાં પૂર્વ મંત્રી વિનુ મોરડિયા સામે પણ સવાલો કર્યા છે. વિનુ મોરડિયાએ અસામાજિક તત્વોને કતારગામ છોડી દેવાની ચીમકી ઉચ્ચારી અને તમારા જ ગામનો ટપોરી લોકોને મારે છે કહીને વિનુ મોરડિયા પર પ્રહારો કર્યા. તો સુરત શહેરમાં કતારગામ વિસ્તાર ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે અને માથા ભારે છાપ ધરાવતા ચિરાગ ગોટી મુદ્દે હવે પ્રજાપતિ સમાજ ખુલ્લે આમ સામે આવ્યો છે. વાટલિયા પ્રજાપતિ સમાજના પૂર્વ પ્રમુખ અને ભાજપના આગેવાન નંદલાલ પાંડવે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી સમાજને એક થવા આહવાન કર્યું છે. સુરતમાં ચિરાગ ગોટીનો જે રીતે આતંક સામે આવી રહ્યો હતો તેને લઈને હવે નિલેશ આપણી સાથે જે વિનુભાઈ મોરડિયા જોડાયા છે તેમની સાથે વાત કરીશું. તેમની પર આક્ષેપ થઈ રહ્યા છે. શું કહી રહ્યા છે વિનુભાઈ, આપણે વાત કરીશું. શું આક્ષેપો થઈ રહ્યા ખબર નથી, પણ એક પોસ્ટ મારા ધ્યાન ઉપર આવી છે અને એ ધ્યાનમાં જે પ્રકારે ઈશારાઓ કર્યા છે પણ એ બધા જાણે છે. એની સામે લોકો સમજે છે. એટલે વિશેષ કાંઈ મને નથી લાગતું કે મારે ખુલાસો કરવાની જરૂર હોય. જે મારી 20 વર્ષની પોલિટિકલ જે જર્ની છે એમાં બધા જ સમાજના લોકો જાણે છે, કારણ કે ધારાસભ્ય બધા સમાજનો જ હોય, કોઈ એક સમાજનો હોય નહીં. મારી સાથેનો ફોટો છે એ વાત સાચી છે અને મારી સાથે નહીં, અમારા તમામ ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતાઓ સાથે પણ ફોટા છે. એ વ્યક્તિગત રીતે હું એને ઓળખું છું અને એને જેની હારે જે ઝઘડો થયો છે એ બંને પાર્ટનર હતા, એ એકાબીજી સગા છે, છતાં પણ એની હારે એવું કૃત્ય કર્યું છે. એટલે ગુનેગાર હોય એ કોઈ સમાજનો ન હોય, ગુનેગાર હોય એ ગુનેગાર જ હોય. ખાલી એટલી સમજવાની વસ્તુ છે કે એને કોઈએ સમર્થન કે સપોર્ટ કર્યો હોત તો આ વસ્તુ બની ન હોત. એને જે અન્યાય કે જે કાંઈ કર્યું છે એની સજા ભારતીય જનતા પાર્ટીની સરકાર જ આપી રહી છે. અમારા ભાજપના નેતાઓ તો કોઈ પણ, અમે કોઈ પ્રસંગમાં જઈએ કે અમે ચૂંટણીમાં હોય તો અમારી સાથે તો કોઈ પણ હોઈ શકે અને અન્ય પક્ષના લોકો સાથે પણ કોઈ હોઈ શકે, પરંતુ અમારો કોઈ હોદ્દેદાર કે અમારો નથી. અને સ્વાભાવિક છે કે એના બાપ દાદાથી માંડીને બધા જ અમારા ગામના છે, એટલે એમના બાપા હારે અમારે વ્યવહાર છે. નથી એવું નહીં, એને કઈ છુપાવવાની વસ્તુ જ નથી. પરંતુ એને શું ધંધો કરે છે, કોની હારે ધંધો કરે છે, કોની હારે ધંધામાં એને કહ્યું, એને તમામ લોકો હારે એને આ પ્રવૃત્તિ કરી છે. હવે જયારે એ જ સમાજના એના જ સગા બહાર એના જ સગા આવ્યા છે અને ત્યારે એના સગા બહાર આવ્યા ત્યારે પોલીસે એનું કામ કર્યું છે. કાર્યવાહી થવી જોઈએ આવા લોકો સામે, કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. કારણ કે જે પ્રકારે નિર્દોષ માણસો ભલે એને કદાચ કોઈ આર્થિક બાબતોનો વ્યવહાર હશે, આમાં જે થયું છે એ બધા આર્થિક વ્યવહારો જેને એને હારે કર્યા છે એને હારે થયા છે. કોઈ રોડ ઉપર કે આજુબાજુ વાળા હારે ક્યારેય કોઈ મગજમારી એની સોસાયટીમાં નથી થઈ,
પરંતુ જે લોકોએ વ્યવહાર કર્યા છે એને 3 વર્ષ પહેલા સુધી સારા લાગતા હશે તો એને વ્યવહાર કર્યા છે. આજે હવે એને ખબર પડી કે નથી સારા, અને નથી સારા તો એની હારે જે ખરાબ જે કાયદો હાથમાં લઈને કર્યું છે એવી કોઈ સત્તા નથી, અને એની સામે કાર્યવાહી થવી જોઈએ. પ્રજાપતિ સમાજ એવું તમારી સામે પોસ્ટ કરીને એ કરી રહ્યું છે. મંગલલાલ પાંડવ છે, ભાજપના કાર્યકર્તા છે, પ્રજાપતિ સમાજના આગેવાન છે, તેઓએ આપની ઉપર પ્રશ્ન ઉભા કર્યા છે.